સદાનંદ ભોદિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાં ભોજાન્માં સદસદૃશ શોભાક્ષી યુગલ કૃપાપારા વાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતે સહિ નારાયણ મુનિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌ કોઈના મોક્ષના દાતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર, સર્વ દેવતાઓ અનંત જીવોના મોક્ષને માટે થઈ અક્ષરધામમાંથી વધારેલા 500 પરમહંસો, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સભાની અંદર ભગવત કથાનું શ્રવણ કરવા માટેથી પધારેલા સર્વે શ્રી હરિના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો, હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર ભગવાનનો, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો ખૂબ મહિમા ગવાયો છે. જગત માને કે ન માને, આ જગતની અંદર હર હંમેશ ગુણની પૂજા થઈ છે, સદગુણની પૂજા થઈ છે. આ જગતની અંદર જે કંઈ દુનિયા કંઈ માને છે, પૂજે છે, જે મહાપુરુષ કહેવાય છે, જે સત્પુરુષ કહેવાય છે, કોઈ સમાજસેવી કહેવાય છે, કોઈ દાનવીર કહેવાય છે, આ બધા જ જે જગતની અંદર સદગુણ કહેવાય છે, સદગુણની પૂજા છે. સદગુણી માણસોને જગત યાદ કરે છે. ધનવાનને કોઈ યાદ નહીં કરતું. રૂપિયા, આ દુનિયામાં પૈસા તો ઘણા બધાની પાસે હોય છે ને, રૂપિયાવાળાને કોઈ યાદ નહીં કરે.
કોને યાદ કરશે? જેની પાસે કંઈક સદગુણ છે, તપ છે, વ્રત છે, જપ છે, દાન છે, પુણ્ય છે, પ્રભુની ભક્તિ છે, સમાજની સેવા છે, દેશભક્તિ છે, માતૃ પિતૃ ભક્તિ છે, હા, પારિવારિક ભાવના જેનામાં છે, એવી સજ્જનતા છે, જગત એને યાદ કરે છે. કદાચ આ દુનિયામાં કોઈ ભગવાનમાં કદાચ કોઈને વિશ્વાસ શ્રદ્ધા ન હોય, પણ સદગુણી માણસને તો જરૂર યાદ કરે માણસ આ દુનિયામાં. એનો મહિમા છે. એ સદગુણ આ જીવમાં ક્યારે આવે છે? સદગુણ ક્યારે આવે? તો એ સદગુણ શાસ્ત્રોએ જે કંઈ વિધાન કર્યા છે, એ વિધાન પ્રમાણે જ્યારે જીવ રહે છે ત્યારે એ જીવની અંદર એ સદગુણ આવે છે. શાસ્ત્ર વિના સદગુણ ક્યારે આવી શકે નહીં. કંઈ પણ હોય એના માટે શાસ્ત્રોએ કંઈક નિયમાવલી બનાવી છે, જેના આ જગતની અંદર આ જગતના લોકોના કંઈ પણ આ દુનિયાની અંદર લોકો દ્રષ્ટાંત આપે છે, એમાં સદગુણ છે. દુર્ગુણ માણસનું કે દ્રષ્ટાંત દેવામાં નથી આવતું. ક્યારે આપણે દઈએ છીએ કે ખરાબ થવું હોય તો આ ખરાબ માણસ છે, આના પ્રમાણે રહેવું? ના, સારો માણસ છે એને આપણે યાદ કરીએ છીએ. હા, સારા માણસ યાદ કરીએ. ભગવાને આ સંસ્કૃતિની અંદર જે કંઈ રચના કરી છે બધી જીવના સુખ માટેની છે, જીવના કલ્યાણ માટેની છે. આપણે કેમે કરીને સુખી થઈ એટલા માટે ભગવાને શાસ્ત્રોની રચના કરી છે. પરમાત્માના અવતારોનું અવતરણ થયું છે. ભગવાને દેવ મંદિરોની રચના કરી. એવી રીતે જીવને સુખી થવા માટે થઈ અને ભગવાને બધા જ નિયમો બનાવ્યા છે. વ્રત, જપ, તપ આદિ બનાવ્યા. આપણે સંસ્કૃતિની વાત એટલા માટે કરીએ કે આખા વર્ષની અંદર 12 મહિના છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ કે 12 મહિના આપણા કયા છે. આપણા 12 મહિના કયા છે? આપણા એટલે કે જે ભગવાને આપ્યા છે. આપણા એટલે આપણે નથી બનાવ્યા, જે ભગવાને બનાવ્યા આપ્યા છે. એટલે ખાસ બધા ભક્તોએ અને નાના દીકરા દીકરીઓને પણ આ વસ્તુ યાદ કરાવજો અને શીખવાડજો. શું શીખવાડશો? કારતક મહિનો છે આપણો, બરાબર? માક્ષર મહિનો છે, પોહો મહિનો છે, પોષ. કારતક, માક્ષર, પોહ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, આ 12 માસ છે. એટલે આપણું એક વર્ષ કહેવાય. આ સંસ્કૃતિની સાથે જોડાયેલા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી સંસ્કૃતિ સાથે નહીં જોડાયેલા. એ માનવે બનાવેલા છે. અને જ્યારે આ ભગવાને બનાવ્યા છે. આ ભગવાનની રચના છે. પ્રભુએ આપણને આ સંસ્કૃતિની અંદર કેના આધારે જીવવું અને કેવી રીતે જીવવું એના માટે રચના કરી. માસની રચના કરી છે, દિવસની રચના કરી છે, કલાકોની રચના કરી છે. એવી જ રીતે ભગવાને 12 માસની અંદર કયા માસમાં વિશેષ ભજન કરવું અને કયા માસમાં વિશેષ તપ કરવું એ ભગવાને શીખવાડ્યું. તો પવિત્ર 12 માસની અંદર હવે ચાલુ થશે ચાતુર્માસ. ભક્તજનો, જેમ પવિત્ર અધિક માસમાં આપણે જુદા જુદા આખા માસ દરમિયાન નાના મોટા ઉત્સવો કર્યા, એવી રીતે હવે અધિક માસ પૂર્ણ થયો, જેઠ અધિક પૂર્ણ થયો, હવે અષાઢ મહિનો આવ્યો. અષાઢ શુદ્ધ એકાદશી. ભક્તજનો ખાસ યાદ રાખજો, અષાઢ શુદ્ધ એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભનો દિવસ. હવે 4 મહિનાની અંદર આપણા શાસ્ત્રોની અંદર નિયમ, જપ, તપ, વ્રત જે કરવાના છે એ બધાનું ભગવાને વિધાન કરીને આપ્યું છે કે ભગવાનનો ભક્ત આ માસની અંદર વિશેષ ભજન કરે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું, ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવા મહારાજ કહે. પૂજા, પાઠ, માળા, દંડવત, પ્રદક્ષિણા, ભગવાનની મહાપૂજા, શાસ્ત્રનું અધ્યયન, કથા સાંભળવી, કથા કરવી, ભગવાનની મહાપૂજા કરવી આદિ ભગવાને બધા નિયમો બનાવ્યા. એના મધ્ય ભગવાન શ્રી હરિ ભક્તજનો ચાતુર્માસ શનિવાર, અને શનિવારે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રી હરિ
અષાઢ સુદ દશમના દિવસે અનંત જીવોના કલ્યાણ માટે ભગવાન શ્રી હરિ મહારાજ સિદ્ધપુરમાં બિરાજમાન હતા. બપોર પછી મહારાજ સાંજના ટાણાની અંદર ભગવાન શ્રી હરિ સભા ભરીને બિરાજમાન હતા. એમાં મહારાજે ભગવાનના ભક્તોના કલ્યાણ માટે મહારાજે બહુ જ જીવના સુખની વાતો કરી મહારાજ. અને તે દિવસ હતો અષાઢ સુદ દશમનો, એકાદશી શનિવારની, એટલે આગળના દિવસે મહારાજે, મને કે સમજો આજે એકાદશી છે તો આગળના દિવસે ભગવાન શ્રી હરિ અષાઢ સુદ દશમની રાત્રિએ ભગવાન શ્રી હરિ મોટી વિશાળ સભા ભરી અને મહારાજ બિરાજમાન હતા. ભગવાનના સન્મુખ ભક્તો અને સંતોની સભા ભરાઈને બેઠી હતી. અને ભગવાન શ્રી હરિ એ વખતે મહારાજ સભાની અંદર બેઠેલા બધા જ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ કહેવા લાગ્યા, ભક્તજનો અમારે તમને એક વાત કરવી છે. મહારાજ કહો ને. મહારાજ કે આવતીકાલે એકાદશી છે, એટલે અષાઢ સુદ એકાદશી. મહારાજ આગળના દિવસે વાત કરી તો અષાઢ સુદ એકાદશી મહારાજ કે આવે છે. અને તે દિવસથી મહારાજ કે ચાતુર્માસનો પ્રારંભ થાય. ચાતુર એટલે 4, અને આપણે 12 માસ ગણાય, એમાંના 4 માસ એટલે 12 મહિના થઈ ગયા ને. આગળના 8 અને આ 4 એટલે 12 માસમાંથી ચાતુર્માસ એટલે અષાઢ અડધો, શ્રાવણ, ભાદરો, આસો અને કારતક અડધો, આને કહેવાય ચાતુર્માસ. ભક્તજનો ઘણી વખત આપણને યાદ ન હોય તો યાદ આપણે રાખીશું કે ભગવાન કહે છે કે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એટલા માટે આ ચાતુર્માસમાં મહારાજ કે મારા જેટલા આશ્રિત ભક્તજનો છે, જી મહારાજ કે ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રય જે રહ્યા છે એવા ભક્તજનો બધાએ મહારાજ કે થોડી થોડી તપસ્યા કરી. ભગવાને તપ કરતા શીખવાડ્યું. મન બુદ્ધિનું અને ઇન્દ્રિયોનું તપ છે અને શારીરિક તપ છે, બેય છે. હા, મનાદિકનું તપ છે એ અંતઃકરણ છે, અંતઃકરણનું તપ છે, અને ઇન્દ્રિયો જે સ્થૂળ દેખાય છે એનું તપ છે. બે પ્રકારના તપ છે. મહારાજે કહ્યું કે ભક્તો સૌની શક્તિ પ્રમાણે તપ બધા કરજો. ભગવાન શ્રી હરિ એના વચન સાંભળ્યા ને બધાએ ભક્તજનો કહ્યું મહારાજ શું તપ કરીએ? તપ કરવાની વાત છે તો તપ શું કરીએ? ભગવાન શ્રી હરિ એને બધા ભક્તજનો કહેવા લાગ્યા કે મહારાજ તમે આ ધરતી પર પ્રગટ્યા છો, તેથી આપ જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ, પણ અમારે કયું તપ કરવું જોઈએ એ અમને કહો. ભગવાન શ્રી હરિ આ વાત સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ દ્વિતીય અને અધ્યાય 41ના અધ્યાયની અંદર મહારાજે ચાતુર્માસની અંદર પાળવાના નિયમની મહારાજે વાતો કરી છે. ભગવાન શ્રી હરિએ કહ્યું મહારાજ કે તપ કેવું કરવું જોઈએ હું તમને કહું. એક તપ મહારાજે બહુ સરસ કહ્યું છે. મહારાજ કે 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 6ઠું મન એની એકાગ્રતા કેળવી અને ભગવાન પરાયણ થવું આ સર્વોત્તમ તપ કહેલું છે. હા, કેટલી જ્ઞાન ઇન્દ્રિયો? 10 ઇન્દ્રિયો છે ભક્તો. 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો છે. એમાં આપણને કેટલી દેખાય છે? તો મહારાજે 5 જ્ઞાન ઇન્દ્રિયો, જેનાથી શરીરમાં જ્ઞાન થાય છે એને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય, અને જેનાથી શરીરમાં કર્મ થાય છે એને કર્મ ઇન્દ્રિય કહેવાય. એટલે 5 જ્ઞાન ઇન્દ્રિય છે અને 5 કર્મ ઇન્દ્રિય છે. આપણે આગળની કથામાં કંઈક વાત કરેલી છે, તો એ કથાને આપણે યાદ કરી લઈએ ભક્તજનો કે જ્ઞાન શેનાથી થાય છે? તો કે માની લો કે આ ચામડી છે. શું? ચામડીથી કોઈ કર્મ નથી થતું, પણ ચામડીથી જ્ઞાન થાય છે. કયું જ્ઞાન થાય છે? તો કે એને પવન અડે છે
હીટર, એસી, બહારનો ગમે તે ટચ કરે છે તો એનાથી ખબર પડે છે કે આ ઠંડુ છે કે ગરમ છે. ખબર પડે છે ને, એનાથી જ્ઞાન થાય છે. એ જ્ઞાન ઇન્દ્રિય. બરાબર. બીજું જ્ઞાન થાય છે જીભથી. જીભ શું કામ કરે છે? કોઈ પણ વસ્તુને જ્યારે મુખમાં મૂકીએ છીએ ત્યારે એ જીભ આપણને કહે છે કે ખાટું છે, કારું છે, તીખું છે, કડવું છે, ગળ્યું છે, મીઠું છે, તુરું છે, એનું જ્ઞાન કરે. બરાબર. એટલે જીભ છે એ શું કહેવાય? જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. ત્વચા, ચામડી એ જ્ઞાન ઇન્દ્રિય. પછી બીજું આંખ. આંખથી જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? રૂપનું જ્ઞાન થાય છે, રૂપનું જ્ઞાન થાય છે. આંખથી જે જોઈએ છીએ દરેક વસ્તુ એ જોવે છે ત્યારે એનું જ્ઞાન થાય છે. એટલે ત્વચા, પછી રસના, ચક્ષુ, આંખ. આંખથી જ્ઞાન થાય છે કે આ કાળું છે, જ્ઞાન થયું ને. આ સફેદ છે, જ્ઞાન થયું. તો આંખથી, જો આંખથી જોવે નહીં તો જ્ઞાન નહીં થાય. આંખ બંધ હશે તો લાલ, લીલું, પીળું, કાળું કે કંઈ લખેલું છે એનું જ્ઞાન નહીં થાય. હે, તેનું કારણ છે. ત્રીજું ભક્તજનો, 5 જ્ઞાન ઇન્દ્રિયોમાં 3 જ્ઞાન ઇન્દ્રિય છે, એ સમજવા જેવી છે. આ ત્રીજી જ્ઞાન ઇન્દ્રિય તો ત્વચા, પછી બીજી જ્ઞાન ઇન્દ્રિય છે જીભ એટલે કે રસના, ત્રીજી જ્ઞાન ઇન્દ્રિય છે આંખ એટલે ચક્ષુ, ચોથી જ્ઞાન ઇન્દ્રિય છે નાક. આ નાક છે ને, નાકથી જ્ઞાન થાય ને. શું જ્ઞાન થાય છે? ઘરમાં શું બને છે એ નાક ન હોય તો ખબર પડે? ખબર ના ખબર પડે. એનો જેવો સુગંધ આવે ખબર પડી જાય. ભજીયા બને છે, કારેલાનું શાક બને છે, બાજરાનો રોટલો બને છે, મગની દાળ બને છે, એનાથી ખબર પડી જાય. જો ભગવાન કેવું ગોઠવ્યું છે. દુનિયામાં ક્યાંય મળે નહીં એવું ઠાકોરજીએ આપણને આપ્યું છે. પણ છતાંય ઓલું કહે ને કે ભાઈ જે મળ્યું છે માણસ એની કિંમત હોતી નથી. કેટલી થઈ? 4. હવે એક રહી. કઈ છેલ્લી રહી? કાન. આપણે કહેતા નથી એટલે બેરો થઈ ગયો. શું સાંભળસ? સાંભળ, કંઈક વાતને સાંભળ. શ્રવણ ઇન્દ્રિય. સાંભળવાથી જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? જગતભરનું જે બધું સાંભળી એનું અનંત પ્રકારનું જ્ઞાન થાય. કાન જ ન હોત તો શ્રવણ ઇન્દ્રિયનું જે કામ છે સાંભળી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ થાત નહીં. ખબર પડી જાય. શું કે અવાજ આવ્યો શેનો છે? કાચની બરણી તૂટે એનો અવાજ છે, પિત્તળનું વાસણ પડ્યું એનો અવાજ છે, સ્ટીલની થાળીનો અવાજ છે, લાકડાનો અવાજ છે. સાંભળીએ અવાજ, એનું જ્ઞાન થાય. શ્રવણ, સાંભળવું. ભગવાનના કીર્તનને સાંભળવા તો એનું જ્ઞાન થાય છે. કોકની વાત સાંભળીએ ત્યારે એ કાન દ્વારા જ્ઞાન થાય. એટલે 5 ઇન્દ્રિયો ભક્તજનો આપણે યાદ. તો મહારાજે 5 ઇન્દ્રિયની વાત કરી છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો ત્વચા, રસના, ગ્રહણ એટલે નાક, ચક્ષુ અને નેત્ર. 5 જ્ઞાન ઇન્દ્રિયો અને છઠ્ઠું કયું છે? મન. આની એકાગ્રતા, 5એયની એકાગ્રતા કરવી અને ભગવત પરાયણ થવું. મહારાજ કે આ સર્વથી ઉત્તમ તપ, બધાથી ઉત્તમ તપ. પહેલા નંબરનું તપ કયું? બીજા તપ તો છે, આપણે બીજા તપ કરીએ છીએ, પણ આ તપ કરતા મનની એકાગ્રતા તો કે નહીં. જીભ તો કે મસ્ત ખાવા જોઈએ, જ્યારે આડું ના ચાલે, મોરી દાળ ન ચાલે, સરસ જોઈએ, ટેસ્ટી જોઈએ. કાન તો કે મસ્ત સાંભળવાનું જોઈએ, પીસફુલી, ગમે શાંતિ થાય એવું. નાકનો સુગંધ તો કે સરસ મજાના અત્તર, ફુવારા, ગુલાબ, ચરમીલી, ચંપા આદિની સુગંધ જોઈએ. હાથ છે તો હાથેથી સરસ વસ્તુનો સ્પર્શ કરવો ગમે છે. સારી વસ્તુ, રૂપાળી વસ્તુ, રંગીન વસ્તુ, સોફ્ટ વસ્તુ, ગમતી વસ્તુ, સ્ટોરમાં, ઘરે, બહાર, ગમે ત્યાં. તો 5 જ્ઞાન ઇન્દ્રિયોને એના વિષયમાંથી પાછી વાળવી અને ભગવાનમાં એકાગ્ર કરવી. આના જેવું ઉત્તમ તપ ભગવાન સ્વામિનારાયણ ક્યાં બિરાજમાન છે? ભક્તો જરા યાદ પણ રાખવું પડશે.
ભગવાન શ્રી હરિ સિદ્ધપુરની અંદર બિરાજમાન છે. મહારાજ ત્યાં આ ઉત્તમ તપની મહારાજ વાત કે ચાતુર્માસ ચાલે છે આજથી. એકાદશી એટલે અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ઉત્તમ તપ કયું જો આપણા માટે છે, બીજા બધા તો બહુ તપ લખ્યા છે આમાં, પણ ઉત્તમ તપ કયું છે? 5 જ્ઞાન ઇન્દ્રિયોને શું કરવાનું છે? એના વિષયોમાંથી પાછી વાપરવાય. સાંભળવું તો કે ના, ભગવાનના ગુણ, ભગવાનની કથા એને સાંભળીશ, ભગવાનના ભક્તની કથા સાંભળી, મારા માતા પિતાના વચનને સાંભળીને એના પ્રમાણે હું કરીશ, વડીલોને હું સાંભળીશ, હું સેવા કરીશ સાંભળીને, કોઈને મદદ કરીશ સાંભળીને. સારું સાંભળવું અને એ સાંભળી એ ક્રિયા કરી અને ભગવદ પરાયણ થવું. બરાબર છે? સમજાવી વાત છે ને? 5 વસ્તુ અને છઠ્ઠું મન, એને એના વિષયોમાંથી બહાર કાઢી ભગવાન પરાયણ થવું અને એમાં એકાગ્ર થવું. આ સર્વ ઉત્તમ તપ કહેલું છે. ઉત્તમ તપ છે. બસ આવું આવડી જાય તો બીજા તપની જરૂર પડતી નથી. હવે આવું નથી કરી શકતા એટલે મહારાજે બીજા બધા એકાગ્ર કરવા માટે, ઇન્દ્રિયોને, અંતઃકરણને એકાગ્ર કરવા માટે મહારાજ કે પછી એમ ના થાય તો પછી થોડા નિયમ આપ્યા મહારાજ. બીજી વાત કરી, તપ કરવાનું ફળ શું છે? મહારાજ કીધું ભક્તો પોતાના ઈચ્છિત વિષય રસથી, તપનું ફળ છે બહુ જબરજસ્ત. વિષયનો રસ પોતાને જે ગમતો છે એ વિષય રસ જ્યારે માણસ લે કરે છે અને એનાથી પોતાની ઇન્દ્રિયો જે પુષ્ટ થાય છે, તપનું ફળ. તપ કેમ કરવાનું? તો કે વિષયોમાં મનની વૃત્તિ, ઇન્દ્રિયો જ્યારે જાય છે એના ભોગને ભોગવી અને જે ઇન્દ્રિયો પુષ્ટ થાય છે એ પુષ્ટ થયેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય પણ ભગવાન વાસુદેવના સ્વરૂપમાં એકાગ્ર થઈ શકતી નથી. તેથી ભગવાન કે પંચ વિષયનો ત્યાગ કરતા શીખવું. શું પ્રાપ્ત શું થાય છે? કેમ તપ કરવું છે? તો કે એનો ત્યાગ કરતા શીખવું. હે ભક્તો, 5 જ્ઞાન ઇન્દ્રિયોનો જે વિષય છે એના મધ્યે રસના જીવા એ વિષય રસ મુખ્ય માનેલો છે ખાવા બાબતે. તેથી તપશ્ચર્યા કરનાર પુરુષોએ પ્રયત્નપૂર્વક ઉપવાસ કરવી અને રસાસ્વાદ એનો જે વિષય છે એ સર્વ કરતા પ્રબળ છે. એના કારણે પૂર્વના જે ભક્તજનો થયા, ઋષિ મુનિઓ, એ બધા એ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા. અને અત્યારે વર્તમાન કાળે મહારાજ કહે છે આપણા કેટલાક ભક્તજનો પણ ઉપવાસ કરે છે. તૃતીય પ્રકરણમાં પણ મહારાજે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે, જે પ્રબોધની એકાદશી આવે છે, એ ઉત્સવ વર્ણનની અંદર પણ મહારાજે બહુ સરસ વાત કરી છે. જ્યારે તપ કરવામાં આવે છે ત્યારે તપ કરવાથી વિષયમાં જયેલી ઇન્દ્રિયો પાછી આવે છે અને ભગવાનમાં જોડાય છે. અને જ્યારે ભગવાનમાં જોડાય છે એટલે સીધી વસ્તુ છે કે ભોગથી થતા પાપ એ પાપમાંથી મુક્તિ થાય છે. એટલે મહારાજ અહીં તપ કરવાની વાત કરે છે. તપનું મહારાજ કે ફળ શું છે? તપ કેમ કરવું છે? એનું કારણ શું? તો દુનિયા માત્રના જે દુઃખ છે એનું મૂળ કારણ છે વિષયની આસક્તિ. અને વિષયની આસક્તિના કારણે થઈને આજે બધી દુનિયામાં જેટલી જેલો ભરાયેલી પડી છે, એ જેલો કેમ ભરાયેલી જો તમે, બહુ વિચારણીય વિષય છે ને. પણ માણસ વિષયની અંદર મોહાન બનેલો, પછી કોઈ પણ વિષય હોય, અને એના કારણે થઈ અને જીવ પાપ કર્મની અંદર પ્રેરાય છે. અને પાપ કરવાના પ્રેરાવાને કારણે થઈ અને માણસને જુદા જુદા પ્રકારના દંડ મળે છે. માટે કીધું ભક્તજનો, આ કળિયુગની અંદર, આ કળીકાળના સમયની અંદર સર્વ મનુષ્યોએ ચાતુર્માસ પર્યંત ઉપવાસ અવશ્ય કરવો. તેથી ચાતુર્માસમાં મહારાજ કહે છે
ફલાહાર કરવું. હવે નાના નાના બતાવ્યા છે. ફલાહાર કરવું, દૂધપાન કરવું, એક જ અન્નનું ભક્ષણ કરવું, જેમ કે મગ તો એક મગ જ ખાવા, શું, અથવા તો શાક તો એક જ શાક એનો ત્યાગ કરવો. એક અન્ન જમવું, કોઈ પણ તમે એક અન્ન નક્કી કરો કે એક દરરોજ અન્ન લેવાનું, બીજું નહીં. શું, તપ કરવાથી વિષયમાં જતી ઇન્દ્રિયો, એના ભોગ માટે તલપતી ઇન્દ્રિયો પાછી વળી જાય છે. ડખા માત્રનું મૂળ કારણ છે વિષયનો ભોગ ભક્તજનો, અને આપણે બધા સ્વીકારીએ છીએ. શાસ્ત્રમાં લખ્યું પણ છે અને એ પ્રમાણે જગતની અંદર દંડ પણ મળે છે. કોઈ પણ વિષય છે, શું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કંઈ પણ વિષય છે, બધા જ વિષયનું મૂળ કારણ છે ઇન્દ્રિયોની ભોગ વૃત્તિ. કેટલી બહુ સરસ મહારાજે વાત કરી છે. મહારાજ કે ભક્તજનો, એક અન્ન ખાજો, એક શાકનો ત્યાગ કરજો, એક શાક ન ખાવું, અથવા તો માત્ર શાકનું જ ભોજન કરવું. એક દિવસમાં શાક જ જમવું, બીજું ન જમવું, અથવા તો કેવળ દહીં જમવાનો નિયમ લેવો, અથવા માત્ર તલ ભક્ષણ, તલ આપણે હોય છે ને કાળા ધોળા તલ, હા, એ તલ ખાવા, અથવા તો ઘીનો ત્યાગ કરવો વગેરે સાત્વિક વ્રતોનો ચાતુર્માસ પર્યંત પાળવાનો નિયમ લેવો. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું ને, શાસ્ત્રનું અધ્યયન કરવું, માળા કરવી, ભગવાનની પૂજા કરવી, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવા, ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના 8 પ્રકારના નિયમ મહારાજે કયા છે એ તો છે જ શિક્ષાપત્રીમાં સૂક્ષ્મ, પણ વિશેષ એ ખાલી શરીરના જ છે, ખાલી શું, બાહ્ય દંડવત, પ્રદક્ષિણા, માળા, જપ, તપ. હવે બોડીની અંદર શું નાખવું ને શું ના નાખવું એના માટેના નિયમ છે. કેમ ચાતુર્માસમાં જ આ નિયમ લેવાના કયા છે? કારણ કે ચાતુર્માસનો સમય જે છે એ બહુ જ સ્વયં ભક્તજનો, એક સાયન્ટિફિક પણ વસ્તુ છે. ચાતુર્માસમાં વરસાદ પણ હોય, વિશેષ નદી, નળાવ, તળાવ, કૂવા, વાવમાં બહુ જળ ભરાયેલા પડ્યા હોય. ધરતી ઉપર વિશિષ્ટ પ્રકારે રોગોનો ફેલાવો પણ આ સમયમાં વિશેષ થાય છે ભક્તજનો. એટલે વ્રત કરે છે, તપ કરે છે, જપ કરે છે, અને બહારના જે વાયરસો છે એનો અટેક જે છે એ અટેક જલ્દી થતો નથી અને એ બીમાર પડતો નથી. બહુ સમજાય એવી વસ્તુ છે. માટે આટલી વસ્તુ મહારાજે પહેલી વાત કરી, બરાબર. ભક્તજનો, ચાતુર્માસની અંદર શું શું? ફલાહાર કરવું, ફલાહાર એટલે સફરજન, ચીકુ, દાડમ કે કંઈ પણ ફળવાળી વસ્તુ, શું, દૂધ પાન કરવું, એક અન્ન ખાવું, એક શાકનો ત્યાગ કરવો, અથવા તો શાકનું ભોજન કરવું, દહીં જમવાનો નિયમ લેવો, અથવા માત્ર તલ ખાવા અથવા ઘીનો ત્યાગ કરવો. આ મહારાજ કે વગેરે બીજા ઘણા બધા છે, પણ સાત્વિક વ્રતોનો ચાતુર્માસ પર્યંત મહારાજ કે નિયમ લેવો, બરાબર. આ ચાતુર્માસની વાત કરી. પછી મહારાજ આગળ વાત કરી. મહારાજ કે શ્રાવણ માસમાં શાક ન ખાવું. હવે જોજો કયા કયા મહિનામાં શું ખાવું અને શું ન ખાવું. શ્રાવણ મહિનામાં શાકભાજી ખાવા નહીં, શાકભાજી નહીં, કોબી છે, દૂધી છે, ટમેટા છે, શાકભાજી કોઈ જ નહીં. દૂધી, બટેકા, કારેલા, કોબી કોઈ જ નહીં, બરાબર. શાકભાજી નહીં. ઓકે. બીજું ભાદરવામાં દહીં ન લેવું. શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં. આસો મહિનામાં દૂધ નહીં. કાર્તિક માસમાં તુવેર આદિ દ્વિદળનો ત્યાગ કરવો. ક્યારે? કાર્તિક મહિનામાં. રીંગણા, કાલિંગણા એટલે કે તરબૂચ, મૂળા, આ 3નો પણ ત્યાગ કરવો કાર્તિક માસની અંદર. કાર્તિક માસમાં શેનો ત્યાગ કરવો? રીંગણા, તરબૂચ, મૂળા, આ 3નો પણ મહારાજ કે ત્યાગ કરો. આ પ્રમાણે હવે વર્ણ વ્યવસ્થા છે આપણી પરંપરાની અંદર. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાંથી મહારાજ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જનોએ ચાતુર્માસ પર્યંત નિયમ રાખો. 3 વર્ણના માણસો માટે 3 કેટેગરી છે જુદી જુદી. શું? જેમ કે આપણા ઘરમાં 4 જણા રહેતા હોય, સમજો કે માતા, પિતા, દીકરો અને દીકરી, આ સમજીએ 4 વર્ણ છે એક જ પરિવારના. એમાં કોઈ નાનું નથી અને એમાં કોઈ મોટું નથી. વર્ણ વ્યવસ્થા એક કાર્ય વ્યવસ્થા છે. તો એ કાર્ય વ્યવસ્થા છે, જેનું જેવું કાર્ય છે એ પ્રમાણે એને ભગવાન કે નિયમ લેવા. તો જેમ કે 4 જણા રહે છે તો 4 ને બધા નિયમ નથી પાડવાના. કેમ? તો કે પિતાજીની ડ્યુટી એવી છે
કે એ નિયમ નહીં પાડી શકે. એનું કામકાજ એવું છે, એનો વ્યવહાર વર્ગ એવો છે, એની જવાબદારી એવી છે. તો 3 વર્ગ છે, દીકરો, દીકરી અને માતા. તો એ 3 છે. એ કોણ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે. તો એ 3 મહારાજ કે નિયમ ચાતુર્માસ પાળવા. ભક્તો, ચાતુર્માસ પર્યંત બીજી વાત સરસ કરી મહારાજ કે જે ધનવાન છે, રૂપિયાવાળા છે, જો જેની પાસે રૂપિયા હોય એને પણ મહારાજ કે શું કરવું? નકરા રૂપિયા ભેગા કરીને મૂકી રાખવા નહીં. બધાના માટે છે આ. રૂપિયા હોય એનો સદઉપયોગ કરવો. જે ધનાઢ્ય છે, મતલબ કે જેની પાસે ધન છે, કોઈ પણ હોય, એની વે, જેની પાસે ધન છે ભક્તજનો, એને પ્રતિદિન ગૌદાન, સુવર્ણ એટલે સોનાનું દાન, અન્ન એટલે ચણા, મગ, દાળ, બાજરો, ઘઉં આદિ પોતાની શક્તિ પ્રમાણે જે કંઈ સેવા થઈ આવે એ દંભે રહિત થઈને એને દાન કરો ભક્તજનો. અને ચાતુર્માસની અંદર બીજો એક નિયમ મહારાજે કહ્યો છે, ધારણા અને પારણા પણ શ્રેષ્ઠ છે. ધારણા અને પારણા એટલે જમી લેવું, ધારણા એટલે જમવું નહીં. હા, આખો દિવસ ભૂખ્યું રહેવું, બીજા દિવસે પારણા કરો. એક દિવસ ભૂખ્યું રહેવું, બીજા દિવસે પારણા કરો. આને ધારણા અને પારણાનું વ્રત કહેલું છે. આ મહાવ્રત મહાફળને આપનારું છે. જેટલા વ્રત છે મહારાજ કે કેવા ફળને આપે. તેથી ગૃહસ્થ ત્યાગી બંને અવશ્ય કરવું. જેનાથી થઈ શકે તો અનંત ગણા ફળની કંઈક ઈચ્છા છે, કોઈ કામના છે, તો મહારાજ કે મહાફળને આપનારું છે. અને આ લોકના પણ પોતાના કંઈ સંકલ્પ પણ પૂર્ણ થનાર છે. ધારણા પારણા વ્રત સર્વોત્તમ હોવાથી પુરુષોએ, સધવા સ્ત્રી, વિધવા સ્ત્રી, યુવાનોએ અવસ્થા હોય તો પણ વિશેષપણે અવશ્ય કરવું. હા, બધાએ થોડી ઘણી અવસ્થા થઈ ગઈ હોય, ઉંમર લાયક થઈ ગઈ હોય તો પણ આ વ્રત તો બધાએ કરવું. હા, અને તપની સાથે, બહુ સરસ મહારાજ વાત કહી, તપની સાથે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એટલે ભોગાદિક બ્રહ્મચર્યનો નિયમ વિશેષ રાખવો. મહારાજ કે તપ કરતા હોય એને ચાતુર્માસ પર્યંત મહારાજ કે બ્રહ્મચર્ય વ્રત આદિ જે નિયમ છે એ નિયમ એને અવશ્યપણે મહારાજ કે રાખવા. તે નિયમો મહારાજ કે પાળવાથી જે બ્રહ્મચર્યાદિક વ્રતનું મહારાજ કે પાલન નથી કરતા, કેવળ તપ કર્યા કરે છે, તો કેવળ શરીરનો પરિશ્રમ છે, એને વ્રતનું ફળ મળતું નથી. ચાતુર્માસમાં જે કંઈ વ્રત કરે છે એ વ્રત એનું ફળ જોઈતું હોય તો મહારાજ કે બ્રહ્મચર્ય આદિક વ્રતનો મહારાજ કે સર્વ કોઈ નિયમપૂર્વક પાલન કરવો. આ મહારાજે સુંદર રીતે વાત કરી. અને વ્રત કરવું હોય એને પોતાનું શરીર જોઈ લેવું. મહારાજ કે પોતાની શરીરની કેપેસિટી છે, પછી બ્લડ પ્રેશર હાઈ લો, ચક્કર આવે, કંઈ અન્ય થતું હોય તો મહારાજ કે એને બહુ સાવધાની રાખવી. તો પોતાની સામર્થ્યને ધ્યાનમાં રાખીને બ્રહ્મ વૈવર્ત આદિ પુરાણોમાં આ વાતો બધી ક્યાં કરી છે મહારાજ કે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર ચાતુર્માસ કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે. તે વ્રતો પણ કરવા મહારાજ કહે છે. આવી રીતે ચાતુર્માસ દરમિયાન ભક્તજનો હજુ તો બહુ બધા નિયમો છે. બીજા લગભગ હજુ બીજા 15-20 પેજની અંદર બધા નિયમો લખ્યા છે. તમને અનુકૂળતા હોય તો દ્વિતીય પ્રકરણ અધ્યાય 41 ભગવાન શ્રીહરિએ બધા જ નિયમની વાતો કરી છે. આજે આપણે આજ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જેની સૌની શક્તિ પ્રમાણે બધા ભક્તજનો નિયમ એને લેજો. મહારાજે આમાં બ્રહ્મચર્યની સકામ નિષ્કામપણાની બહુ જ મહારાજે વાતો કરી છે. જે તપ કરવાનું છે, તપ કરવાની રીતિ મહારાજે આની અંદર બતાવી છે. એ તમે અંદર વાંચી શકશો. બધા બહુ લાંબુ છે. એની અંદર બધા જ તપ્તકુશ, ચાંદ્રણ વ્રત આદિ વ્રતો પણ કહ્યા છે. જીવાત્માને મહારાજ કે ચાતુર્માસમાં કંઈક તો નિયમ લેવું જેથી કોઈ દિવસ એને યમપુરી અને નરકપુરી યમ યાતના એને ભોગવવી પડતી નથી. ચાતુર્માસ દરમિયાન પણ શ્રાવણ માસ અને કાર્તિક માસની અંદર પણ મહારાજે વિશેષ નિયમની વાત કરી. કાર્તિક માસની અંદર મહારાજ કે શું કરવું, શું મહારાજ કહે છે તો કાર્તિક માસમાં પણ 1 મહિના સુધી ભક્તિભાવ સાથે ચાંદ્રાયણ વ્રત કરવું. ભક્તજનો અન્ય તો બધા વ્રતો છે જ, પણ ચાંદ્રાયણ વ્રત કરવું
અને અન્ય વ્રતો મહારાજ ઘણા બધા છે. એ મહારાજ હું તમને થોડા ટૂંકમાં સમજાવી દઉં. શ્રીજી મહારાજ બહુ સરસ. જલકૃત વ્રત છે, પછી હરિકુચ્છ વ્રત છે, પિતામકૃચ્છ વ્રત છે, મહેન્દ્રકૃચ્છ વ્રત છે, વિષ્ણુકૃચ્છ વ્રત, પછી ભાસ્કર કૃચ્છ વ્રત, સપ્તર્ષિ કૃચ્છ વ્રત, અગ્નિકૃચ્છ વ્રત, લક્ષ્મી કૃચ્છ વ્રત, પ્રાજાપત્ય કૃચ્છ વ્રત, પારાકૃચ્છ વ્રત. અને જે વ્રત કરનાર હોય એ બધાએ નિયમપૂર્વક આમાં બધા નિયમો લખ્યા છે. વ્રત કરવા વાળાએ શું શું કરવું, શું ગ્રહણ કરવું, કઈ વસ્તુનો ત્યાગ કરવો, જે વસ્તુ એ વ્રતની અંદર ભંગ થતી હોય એ વસ્તુનો પણ મહારાજે આની અંદર ઉલ્લેખ બહુ વિસ્તારપૂર્વક ભક્તજનો મહારાજે કરેલો છે. પ્રકરણ દ્વિતીય, અધ્યાય 41, અધ્યાય 42, અધ્યાય 43, 3 અધ્યાયની અંદર વિસ્તારપૂર્વક મહારાજે વાત કરી છે. એને ભક્તજનો એ PDF તમે સત્સંગી જીવનની અંદર તમે મળી જશે. ના મળે તો મને કહેજો, હું તમને મોકલી આપીશ. તો આ નિયમ એની અંદર આપણે વિશેષ કરીને બધા જ ભક્તજનો આજના દિવસે એટલે અષાઢ સુદ એકાદશી ચાતુર્માસનો મંગલ પ્રારંભ થાય છે. જેને જમપુરીમાં ન જવું હોય, ભગવાનને રાજી કરવા હોય, મહાફળની જેને પ્રાપ્તિ કરવી હોય, મનુષ્ય જન્મને સફળ કરવું હોય, મહારાજ કે એને આ બધા પ્રપંચોમાંથી બહાર નીકળી અને પ્રભુનું વ્રત કરવું, જપ કરવું, ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, સંયમથી રહેવું અને એ પ્રભુને રાજી કરવાના બધા ઉપાય છે. માટે ખાસ બધા ભક્તજનોને આજના એકાદશીના પવિત્ર દિવસે આપણી આ સભાની અંદર આપણે બધાએ સંકલ્પ કરીએ કે થોડા નિયમ લઈએ, જેથી કરી અને મનુષ્ય જીવન એ સફળ થાય. આ જન્મે કલ્યાણ ન થાય તો આવતો જન્મ પણ કંઈક સારો મળે. બરાબર છે? એટલે કરીએ. જીવનો સ્વભાવ છે અનંતકાળથી જીવ ભોગને ભોગવતો આવ્યો છે. હવે ભગવાનમાં ચિત્ત કંઈ જલ્દી એટલું બધું ચોંટતું નથી. મન વિષયોમાં જીયા કરે છે, ઈચ્છાઓ કામનાઓ કર્યા કરે છે, આ જોઈએ છે, તે જોઈએ છે. આ બધાની અંદર ભોગવાદી વૃત્તિઓમાંથી નીકળી અને આ જીવ ભગવાનના પરમધામને પામે એટલા માટે આ બધા ભક્તજનો તપ છે. માટે ખાસ આપણે બધાએ સાથે મળી થોડા 2 મનના ઇન્દ્રિયોના તપ અને શરીરના તપ 2 વસ્તુ કરવાના. બરાબર છે? બોડીને ઇન્દ્રિયો અંતઃકરણના ભોગમાંથી ને પણ પાછી વાળવાની છે. ભોગને છોડી અને કઈ વસ્તુને ગ્રહણ કરીને કઈ છોડવી એની બહુ વિસ્તારપૂર્વક મહારાજે વાત કરી હોય ત્યારે આપણે બધા એનું શ્રવણ કરી અને આપણા જીવનમાં થોડા નિયમ લઈએ. આવો ભક્તજનો આજની કથાને બધા જ સંકલ્પ મહારાજ સામે ભગવાનની સાક્ષી કરજો કે મહારાજ થોડું જેટલું પણ ખાવા પીવામાં અને ઇન્દ્રિયોની અંદર બ્રહ્મચર્યાદિક નિયમની અંદર આ બધાની અંદર આપણો થોડો સંયમ બધા લાવીએ અને ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરીએ. તો આજની કથાની અંદર આ વાત એને આપણે સૌ કોઈ ધ્યાનમાં લઈશું. અત્રે અહીંયા ભગવાનના સ્મરણ સાથે આજની કથાને વિરામ કરીએ. ભક્તજનો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.